हेलो बाळको, स्वागत है तमारू आपड़ा विडियो लेक्चर स्ट्रक्चर ऑफ एटॉम એટલે કે પરમાણુનું બંધારણ। આપણે ઇન્ટ્રોડક્ટરી લેક્ચર આ ચેપ્ટરનો શીખી ગયા છીએ। આ આપણો આ ચેપ્ટરનો બીજો લેક્ચર છે। પહેલા લેક્ચરની લિંક તમને અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરવાથી મળી જશે। બહુ જ અગત્યનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ભણવાની બહુ જ મજા આવશે। લાસ્ટ વિડિયોની અંદર આપણે એવું શીખ્યા કે પહેલેથી લઈને અત્યાર સુધીમાં जुदा जुदा वैज्ञानिकोए पोताना समय में परमाणु केवो होय, एटॉम केवो होय एना विशेनी माहितीओ आपेली हती। तो हवे आजथी आपणे आ चेप्टरनी अंदर धीमे धीमे प्रवेश शरू करीए। अने पाछो एक वखत कही दઉં કે આ ચેપ્ટર એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક માં જે રીતે આપેલું છે એના કરતા હું થોડુંક અલગ રીતે ભણાવીશ। આપણી પોતાની સ્ટાઇલ થી આપણે ભણશું અને એવો પ્રયત્ન કરીશ કે તમારા માટે આ ચેપ્ટર ઇન્ટરેસ્ટિંગ બને, શીખવું પણ ગમે। સારું, તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કેથોડ રે, કેથોડ કિરણોના એક્સપેરિમેન્ટ ઉપર। અને વાત બહુ લાંબી ચાલશે, હું પ્રયત્ન કરીશ કે એક વિડીયોમાં સમાઈ જાય, કદાચ ન પણ સમાય। સારું, તો નોટ અને પેન તમારી સાથે રાખો અને જે કંઈ સમજાવવામાં આવે એને કાળજીપૂર્વક સમજો। સૌથી પહેલા આપણે આ શબ્દથી શરૂ કરીએ, એટોમ, જેને આપણે ગુજરાતીમાં પરમાણુ એવું કહીએ છીએ। ખરેખર આ ગ્રીક વર્ડ એટોમિયો, that means indivisible, આ શબ્દ ઉપરથી આવેલો છે। ઇનડિવિઝિબલ એટલે થાય અવિભાજ્ય। એવો નાનામાં નાનો પાર્ટિકલ કે જેનું આગળ હવે વિભાજન શક્ય નથી, એના માટે એટોમિયો એટલે કે ઇનડિવિઝિબલ, અવિભાજ્ય એવો શબ્દ વાપરવામાં આવે। એ ઇનડિવિઝિબલ એટલે કે એટોમિયો ઉપરથી પછી એટોમ એવું નામ આપવામાં આવ્યું। અને આ એટોમ એવો શબ્દ સૌથી પહેલા જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિક આપ્યો। Atom was the word which was first introduced by the scientist John Dalton. Dalton એ એટોમ એવો શબ્દ આપ્યો। આ વસ્તુ યાદ રાખજો, એટોમ શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ ડાલ્ટન। પછી હવે એટોમ્સ એકબીજાની સાથે જોડાઈ જાય તો એમાંથી બને મોલેક્યુલ। મોલેક્યુલને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અણુ। મોલેક્યુલ એટલે બે કે બેથી વધુ એટોમ એકબીજાની હારે કમ્બાઈન થયા હોય ત્યારે જે બને એને અણુ કહેવાય। અણુની વાત રજૂ કરનાર વૈજ્ઞાનિક એવોગેડ્રો એ સાયન્ટિસ્ટ હતા કે જેમણે પરમાણુ એકબીજાની હારે જોડાય તો જે બને એને અણુ, મોલેક્યુલ એવું કહેવું જોઈએ। મોલેક્યુલ શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરનાર વૈજ્ઞાનિક એવોગેડ્રો। વસ્તુઓ યાદ રાખવાની છે બાળકો, અને આ બધી જ વસ્તુઓ ચાલતી હતી ક્યાં સુધી? ડાલ્ટનના સમય દરમિયાન 1804 to 1808। આ ગાળા દરમિયાન ડાલ્ટને પોતાની એટોમિક થિયરી, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, એટોમિક થિયરી ડાલ્ટનની આ સમયગાળામાં બહાર આવી। એ વસ્તુ પણ યાદ રાખ। આમાં ખરેખર સાલ બહુ મહત્વની છે। આ જે કંઈ સમય આપેલો છે એ પાકું કરવો જરૂરી નથી, પણ સમજવા માટે એને ધ્યાનમાં લેવો બહુ જરૂરી છે, જેથી તમને ખબર પડે કે પરમાણુ વિશેની માહિતીમાં પ્રોગ્રેસ કઈ રીતે અને કેટલા ટાઈમમાં થઈ। તો 1804 થી 1808 ના ગાળામાં ડાલ્ટને પરમાણુનો સિદ્ધાંત, એટોમિક થિયરી આપી। ડાલ્ટનના મત મુજબ પરમાણુ, પહેલું થિયરીના અમુક પોઈન્ટ લખી દઉં છું। પહેલો પોઈન્ટ ડાલ્ટનની થિયરીનો, એક કામ કરીએ, આપણે એને જગ્યા કરીએ ને વ્યવસ્થિત પોઈન્ટ જ બનાવીએ। વિડીયો પોઝ કરીને પહેલા આ બોર્ડ ઉપર જે લખેલું છે એ લખી લો, પછી હું ડાલ્ટન્સ એટોમિક થિયરીના અમુક મુદ્દા તમારી સામે મૂકું। ઓકે, ચાલો, ડાલ્ટન્સ એટોમિક થિયરી। ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત। પહેલો મુદ્દો, પરમાણુ ઇનડિવિઝિબલ છે એટલે કે અવિભાજ્ય છે। પરમાણુની અંદર બીજું કાંઈ હોતું જ નથી, બસ પરમાણુ એટલે વાતનો છેડો, એનાથી આગળ જઈ શકાય નહીં। બીજું, એક જ તત્વના બધા જ પરમાણુઓ સમાન હોય। ધેટ મીન્સ all atoms of a single element
are having same structure. All atoms of an element are having same structure. એટલે ડાલ્ટન એવું કહે છે કે તમે હાઇડ્રોજન એવી વાત કરતા હો તો આ જગતમાં હાઇડ્રોજનના પરમાણુ ગમે ત્યાંથી લઈ આવો, એ હાઇડ્રોજનના બધા જ પરમાણુનું સ્ટ્રક્ચર એક સરખું જ હશે. ડાલ્ટને એવું કીધું. તો જો આ બધા મુદ્દાઓ બરાબર ધ્યાનમાં લેવાના છે ને, એ વાતની ઉપર સ્ટેપ ઉપર આપણો પગ મૂકીને આપણે આગળ વધવાના છીએ. પછી આગળ એવું કહે છે ડાલ્ટન કે પરમાણુઓ એકબીજાની સાથે ચોક્કસ સંખ્યામાં જોડાય તો અણુ બને. That means if atoms combine with each other in definite proportion, then they will form a molecule. પરમાણુઓ જોડાય અણુ બને, એટમ્સ જોડાઈ જાય મોલેક્યુલ બને. એના પછી અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા નિશ્ચિત હોય. That means there should be definite number of atoms in a specific molecule. કોઈ પણ અણુની અંદર પરમાણુની સંખ્યા નિશ્ચિત હોય. H2O પાણી, તેમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજનનો પરમાણુ હોય જ. આ નથી. ડાલ્ટન કહે છે આ બધી વાતોને તમે અત્યારે જે જાણો છો ને એની સાથે જરાક સરખાવતા જાજો. કેટલાકમાં તમને એવું ફીલ થશે કે આ વાત સાચી છે, કેટલાકમાં એવું પણ ફીલ થશે કે ના ના યાર આમાં તો કંઈક ડાઉટ છે. ચાલો આગળ વધીએ. Atoms can never be destroyed and can never be produced. પરમાણુ બને પણ નહીં, પરમાણુનો નાશ પણ ના થાય. ડાલ્ટન એવું કહે છે. કેટલા બધા થિયરીના મુદ્દાઓ છે, આપણને જે લાગુ પડે છે એટલા જ હું અહીં લખું છું. હવે આ મેં જે મુદ્દાઓ લખેલા છે ને એમાં આના ઉપર ધ્યાન દો બરાબર. એક જ તત્વના બધા જ પરમાણુ સમાન હોય. એક અર્થમાં આ વાત સાચી છે. All the atoms of an element are same. But after some time isotopes are found. Isotopes એટલે સમસ્થાનિકો. એનો અર્થ એવો થયો, સમસ્થાનિક એટલે શું તમે હાઈસ્કૂલમાં ભણ્યા હો, પરમાણુ ક્રમાંક એટોમિક નંબર સેમ હોય પણ એટોમિક માસ જુદા જુદા હોય તો એને એકબીજાના સમસ્થાનિક કહેવાય. There are 3 isotopes of hydrogen, 1H1, 1H2, 1H3. Hydrogen, deuterium and tritium. All are having same atomic number. બધાયનો પરમાણુ ક્રમાંક એક જ છે, બધાયમાં એક એક પ્રોટોન. અત્યારે આપણે પ્રોટોન ને એવું કહીએ છીએ. તમે અત્યારે આ જે થિયરી ભણો છો એ આ સાલની છે. તો ત્યારે લોકોને પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ખબર નહોતી. બરાબર, હવે વિચારવાનું શરૂ થાય બાળકો. ડાલ્ટન 1808 એમ કહે છે કે એક તત્વના બધા જ પરમાણુ સેમ હોય અને પરમાણુથી નાનું જગતમાં કંઈ છે જ નહીં. પણ સમસ્થાનિકો જ્યારે શોધાણા ત્યારે ખબર પડી કે હાઇડ્રોજનના 3 ટાઈપના પરમાણુ હોય. There are 3 different kind of hydrogen atoms. સરખા નથી બધાય. આનું માસ જુદું છે, આનું જુદું છે, આનું જુદું છે. તો આ પોઈન્ટ ડાલ્ટનનો એટોમિક થિયરીનો ખોટો પડે છે. એનો અર્થ એવો થાય કે ડાલ્ટન જો એમ કહેતા હોય કે પરમાણુ એટલે નાનું, બસ એનાથી આગળ કંઈ હોય જ નહીં, તો એ વાત ખોટી. એ એક જ એલિમેન્ટના હાઇડ્રોજનના જ પરમાણુ જુદા જુદા વજન ધરાવતા હતા. એનો અર્થ એવો થયો કે એ બધા પરમાણુની અંદર કંઈક તો જુદું હશે. એનો અર્થ જ એવો થાય કે પરમાણુની અંદર એ કંઈક છે. Atoms are not the ultimate particle of matter. There should be something smaller inside the atom. એટમની અંદર પણ કંઈક હોવું તો જોઈએ જ. આના ઉપરથી સાબિત થાય. બીજી મહત્વની વાત, પરમાણુનો નાશ ના થાય અને નવા બને પણ નહીં. ઇનડિવિઝિબલ છે એટલે તૂટે નહીં એવું ડાલ્ટન કહે છે. પણ આજે તમે જાણો છો એટોમિક બોમ્બ
પરમાણુનું વિખંડન થાય, યુરેનિયમ તૂટે, બેરિયમ અને ક્રિપ્ટોન બે નાના પરમાણુ બને. તો પરમાણુ તો તૂટે છે એટલે પહેલો જ મુદ્દો ખોટો પડ્યો. ડાલ્ટન કહે છે પરમાણુ અવિભાજ્ય છે, બટ એટોમ્સ આર ડિવિઝિબલ, ધે કેન બી બ્રોકન ઇનટુ સ્મોલર એટોમ્સ. પરમાણુઓ તૂટીને નાના પરમાણુઓ બની શકે. આ એટોમિક બોમ્બ આ જ થિયરી ઉપર કામ કરે છે. એટલે પરમાણુ તૂટે તો ખરા, એટલે આ વિધાન પણ ડાલ્ટન ખોટું પડ્યું. અને નવા પરમાણુ બને પણ ખરા. There are 123 elements which are known right now, but most of the elements having atomic number 109, more than 109, 109 થી વધુ પરમાણુ ક્રમાંક વાળા જેટલા એલિમેન્ટ છે ને આવર્ત કોષ્ટકમાં, એ બધા જ એલિમેન્ટ બનાવેલા એલિમેન્ટ છે. They are synthetic elements. એટલે બબે ત્રણ પરમાણુને ભેગા કરીને નવો પરમાણુ બનાવ્યો. અહીંયા એવું કહે છે કે બને નહીં. ડાલ્ટન એવું કહેતા આજે નવા પરમાણુઓ બનાવી શકાણા છે. તો ડાલ્ટનની થિયરીના આમે જેટલા મુદ્દાઓ લખેલા છે એમાંથી મોસ્ટ ઓફ પોઈન્ટ એવા છે કે જે આજની તારીખે સાચા પડતા નથી. આ ડાલ્ટનની થિયરીની ખૂબી ખામી તમારે જે કહેવું હોય. તો વિડીયો પોઝ કરો, આ લખી લ્યો, પછી એક બહુ સરસ વાત કરું આના ઉપર. ઓકે, હવે જોજો મહત્વની વાત. બાળકો શીખવાનું છે આપણે, અને શીખવું એટલે ખાલી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી એમ નહીં. શીખવું એટલે આપણા જીવનમાં કંઈક પરિવર્તન આવવું જોઈએ આપણા નોલેજથી. જો હું બોલું ધ્યાનથી સાંભળો. આપણે એવા કેટલા બધા વૈજ્ઞાનિકોની વાત કરશું, એમાંની એક આ ધ્યાનમાં લ્યો ને, ડાલ્ટન. 1808 એટલે અત્યારે 2020 ચાલે છે. એમ સમજો ને કે આ 1800 ની વાત છે. આજથી ઓલમોસ્ટ 200 વર્ષ પહેલાની વાત છે. 200 વર્ષ પહેલા એક માણસે આ જે કઈ માહિતી આપણને આપી હતી એ આજે તો મોસ્ટલી ખોટી છે. છતાંય આજે સ્ટ્રક્ચર ઓફ એટોમ ભણવાનું શરૂ કર્યું ને ત્યારે સૌથી પહેલું નામ, આજે પણ મેં ડાલ્ટનનું જ લખ્યું, અને પહેલાના લેક્ચરમાં પહેલું નામ ડાલ્ટન. શીખવાનું આ છે બાળકો કે તમે કંઈક નવીન કરો, દુનિયાની સામે મૂકો, અને એ ખોટું પડે તો એમાં તમારી નિષ્ફળતા નથી. ઇટ ઇઝ નોટ યોર ફેલિયર. તમે ખરેખર જગતને કંઈક આપવાનો પ્રયત્ન કર્યો, એ જ તમારી સક્સેસ છે. અને એ તમારી સક્સેસ છે એટલે લોકો તમને યાદ કરશે. જો ડાલ્ટનનો આ થિયરી ખોટી હોવા છતાંય આજે શું કામ ભણવામાં આવે છે? ખોટી હોય તો આનું બદનામી થવી જોઈએ આની, અને ક્યાંય ચોપડીમાં સ્થાન ન મળવું જોઈએ. એને બદલે આજ સુધી પણ જ્યારે પણ સ્ટ્રક્ચર ઓફ એટોમની વાત થાય, ડાલ્ટનને સૌથી પહેલા યાદ કરવામાં આવે. ભલે એના થિયરી ખોટા છે છતાં પણ. કારણ શું? તો કે એણે સૌથી પહેલા કોઈ વાત રજૂ કરવાનું સાહસ કર્યું, અને બસ એ સાહસને કારણે જ આજે 200 વર્ષ પછી પણ આપણે ડાલ્ટનને યાદ કરીએ છીએ. 200 વર્ષથી પણ જાજો સમય થઈ ગયો, આપણે ડાલ્ટનને યાદ કરીએ છીએ. શીખવાનું તમારે આ છે બાળકો કે કંઈક નવીન કરો, પ્રયત્ન કરો. ખોટું ભલે પડે, ખોટું પડવાથી લોકો આપણી મજાક કે હાંસી ઉડાવશે એનો ભય ન રાખો. તમે પૂરા ખંતથી તમારું કામ કરી અને દુનિયાની સામે મૂકી દો. એ દુનિયાને જોવાનું છે કે એ કામને કઈ રીતે લેશે. આ જુઓ ને, આમ ખોટું જ પડેલું છે છતાંય આજની તારીખે ડાલ્ટન સાયન્ટિસ્ટ તરીકે આપણે એને યાદ કરીએ જ છીએ આજે પણ. તો આ વસ્તુ આપણે શીખવાની છે બાળકો સાયન્ટિસ્ટ પાસેથી. ખાલી એની થિયરી ના શીખો, એની થિયરી અને એની સાથે સંકળાયેલી ઘટનામાંથી જીવનની શીખ પણ મેળવો. કે કંઈક નવું કરવાનો ઈરાદો રાખો, જગત માટે કંઈક કરવાનો ઈરાદો રાખો, અને એ કરી છૂટો. એ સાચું છે કે ખોટું, લોકો એનો સ્વીકાર કરશે કે નહીં સ્વીકાર કરે, એનો કોઈ વિચાર કર્યા વગર લોકોને કંઈક આપો. એ ભલે ખોટું હશે તો પણ તમે લોકોને કંઈક આપેલું છે તો એ શ્રેષ્ઠ વસ્તુ છે, એનું સન્માન થશે જ. ઉદાહરણ તમારી સામે છે, નવા કેટલા બધા ઉદાહરણ હું તમને આગળ પણ કહેતો રહીશ. સારું, તો અત્યારે તો આ વિડીયો પોઝ કરી એટલું લખી લ્યો, પછી આનાથી આગળનો ટોપિક આપણે. આ વાત હતી 1804 to 1808 ના ગાળાની. એ પછી ક્વેશ્ચન તો આવી જ ગયો કે ભાઈ આઇસોટોપ હોય તો એના દરેક પરમાણુ સરખા હોતા નથી. એ દરેક પરમાણુની અંદર કંઈક જુદું છે. હાઇડ્રોજનના પરમાણુના અંદર જે હોય એના કરતા ડ્યુટેરિયમના પરમાણુની અંદર કંઈક જુદું હોવું જોઈએ.
એટલે પરમાણુની અંદર પણ કંઈક સબ એટોમિક પાર્ટિકલ હોવા જોઈએ એવા પ્રશ્નો તો લોકોના મનમાં થવા માંડ્યા હતા સમસ્થાનિકો આઇસોટોપ સામે આવ્યા ત્યારે. એના પછી થોડાક વર્ષો પછી 1830 થી 34 ના ગાળામાં એક સાયન્ટિસ્ટ થઈ ગયા માઇકલ ફેરાડે. ફેરાડેનું નામ તમે સાંભળેલું હશે 10મા ધોરણમાં પણ. ઇલેક્ટ્રોલાઇસિસ વિદ્યુત વિભાજનના નિયમો આપ્યા ફેરાડે. એણે ઇલેક્ટ્રિક ચાર્જને લગતા પ્રયોગો કર્યા. માની લ્યો કે અહીંયા પીગાળેલું મોલ્ટન NaCl ભરેલું હોય અને 2 ઇલેક્ટ્રોડ ગોઠવી દીધા હોય અને અહીંયા કેથોડ આ બાજુ એનોડ હોય અને ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય તો ધન આયન પોઝિટિવ ચાર્જ કેથોડ નેગેટિવ પોલ તરફ આકર્ષાય, ત્યાં ડિપોઝિટ થતું. તો અહીંયાથી કોઈ મેટલ અહીંયા ડિપોઝિટ થાય છે. શું કામ ડિપોઝિટ થાય છે? તો કે એને કંઈક એવો સબ એટોમિક પાર્ટિકલ ગેઇન કર્યો છે, એક્સેપ્ટ કર્યો, સ્વીકાર્યો છે, એટલે અહીંયા જમા થાય છે. અને એવી જ રીતના આમાંથી Cl- છે એ પોતે કંઈક સબ એટોમિક પાર્ટિકલને રિલીઝ કરે છે, ચાર્જને રિલીઝ કરે છે અને એ ત્યાંથી ગેસ બનીને દૂર થાય છે. તો ચાર્જ જેવું પણ કંઈક એટોમની અંદર હોવું જોઈએ એવો પ્રશ્ન સૌથી પહેલા જગતની સામે મૂકનાર માઇકલ ફેરાડે. એટલે માઇકલ ફેરાડેનું સંશોધન શું? તો કે atoms can have some subatomic particles which may contain charges. વીજભાર ધરાવતા ઉપપરમાણુવીય કણો પરમાણુની અંદર હોવા જોઈએ એવી વાત સૌથી પહેલા રજૂ કરનાર માઇકલ ફેરાડે. બસ પછી તો આ વાતની સાબિતી ગોતવા માટેના પ્રયત્નોમાં જુદા જુદા ઘણા વૈજ્ઞાનિકો લાગ્યા. એમાંથી આપણે 2-3 ના નામ લખીએ તો એક નામ આવશે 1879 માં વિલિયમ ક્રુક્સ. નામ યાદ રાખજો બાળકો, વિલિયમ ક્રુક્સ. આ સાયન્ટિસ્ટે 1879 ની સાલમાં ડિસ્ચાર્જ ટ્યુબને લગતા પ્રયોગો કર્યા. શું છે આપણે આમાં થોડીક વારમાં જ સમજ. હું હજી બીજા 2 નામ લખીશ. આ બધાએ એક જ સરખા એક્સપેરિમેન્ટ કરેલા છે. 1879 માં વિલિયમ ક્રુક્સે, પછી 1889 માં જુલિયસ પ્લકર. એણે પણ ડિસ્ચાર્જ ટ્યુબના જ પ્રયોગો કર્યા અને છેલ્લે 1897 માં જે થોમ્સન. આ ત્રણેય ડિસ્ચાર્જ ટ્યુબ એક્સપેરિમેન્ટ્સ કર્યા. હવે ડિસ્ચાર્જ ટ્યુબ શું છે, એના પ્રયોગ શું છે, એની વાત હવે આપણે શરૂ કરવાના છીએ. પણ એ શરૂ કરતા પહેલા અહીં બોર્ડ ઉપર મેં જે કંઈ સાલ લખેલી છે, વૈજ્ઞાનિકોના નામ લખેલા છે, એને શું કરેલું છે એ વસ્તુ તમે વિડીયો પોઝ કરી નોંધી લ્યો. પછી ડિસ્ચાર્જ ટ્યુબની વાત કરીએ. આ વિડીયોમાં એ સંપૂર્ણ વાતને આપણે નહીં પૂરી કરી શકીએ, એટલે એનો કન્ક્લુડિંગ પાર્ટ માટે એક બીજો વિડીયો પણ બનાવવો પડશે. પણ અત્યારે આને લખી ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. તો જુઓ, સમજવાની વાત આ છે કે વિલિયમ ક્રુક્સ, જુલિયસ પ્લકર અને જે થોમ્સન, આ બધા માણસોએ જે ડિસ્ચાર્જ ટ્યુબને લગતા પ્રયોગો કર્યા, એને આવું કરવાનું સૂઝવું એ ખરેખર ચમત્કાર કહેવાય. એણે જે પ્રયોગ કર્યા એ તો ચમત્કાર છે જ, પણ એ પ્રયોગ કરવા માટે જે ઉપકરણ લેવું જોઈએ એવો વિચાર આવતો એ સૌથી મોટો ચમત્કાર છે. આપણે અહીંયા જોઈએ, ધ્યાનથી બરાબર સમજો. હું એક સાદો ડિસ્ચાર્જ ટ્યુબનો એક્સપેરિમેન્ટ તમારી સામે મૂકું છું. એક કાચની સ્પેશિયલી બનાવેલી નળી બનાવવામાં આવે, સ્પેશિયલી બનાવવામાં આવે એવી કાચની નળી કે જેમાં બંને છેડે કોઈ ધાતુની પ્લેટ ગોઠવી દીધી હોય. આ લાઈન નથી, આખી ડિસ્ક છે, થાળી છે, પણ આમ હોય તો તમને આખી સરફેસ દેખાય. આમ છે એટલે તમને ખાલી લાઈન જેવું જ લાગે છે, ખરેખર આખી થાળી છે. તો એવી આખી પ્લેટ, એક અહીંયા એક આ બાજુ.
એ પ્લેટ શરૂઆતમાં તો સસ્તી રાખી હશે એલ્યુમિનિયમની, પણ પછી તો એ લોકોએ જુદી જુદી ધાતુની પ્લેટ રાખીને આ એક્સપેરિમેન્ટ કર્યા. હું પાછું બોલું છું, આ ટ્યુબ સ્પેસિફિકલી બનાવવી પડે, આવી માર્કેટમાં મળે નહીં, એને બનાવડાવી કાચની ટ્યુબ જેની અંદર આવા બે ધાતુની પ્લેટ ગોઠવી દીધી અને એમાંથી એની સાથે જોડેલો તાર આમ બહાર નીકળતો હોય એવી વ્યવસ્થા કરી અને એ તારને ઊંચા વોલ્ટેજની સાથે જોડ્યા. આ બાજુ નેગેટિવ પોલ, આ બાજુ પોઝિટિવ પોલ. બેટરી કે જ્યાંથી ઊંચું વોલ્ટેજ મળે એની સાથે જોડ્યા. હવે જુઓ, આ આટલું જ ડિવાઇસ જો આપણી પાસે હોય, હવે એમાં પાછું એક બીજું એને કહ્યું કે અહીંયા આની આ ટ્યુબ ખાલી હોય તો એ ખાલી ન હોય, એની અંદર હવા તો ભરેલી હોય જ. એ લોકોએ શું કર્યું, હવાઈ ખેંચી લીધી. સૌથી પહેલી ટ્યુબ બનાવી એ હવા ભરેલી જ ટ્યુબ હતી. પછી એના શોષક પંપ, વેક્યુમ પંપ જોડી દીધો કે જેથી જરૂર પડે એટલી હવા એમાંથી બહાર ખેંચી અને અંદર વેક્યુમ શૂન્યાવકાશ ક્રિએટ કરી શકે. હવે સૌથી પહેલા અહીંયા બેટરી છે, વાહક તાર છે અને અહીંયા બે ડિસ્ક છે, પણ આ બે એકબીજાની હારે કનેક્ટેડ નથી. એનો અર્થ એવો થયો કે અહીંયા આખી સર્કિટ કમ્પ્લીટ નથી. તમે હાઈસ્કૂલ લેવલે કદાચ આવું ક્યાંય દોર્યું હોય, સર્કિટ આખી કમ્પ્લીટ હોય તો કરંટ એમાંથી પાસ થાય, બાકી ન થાય. એ વચ્ચેથી બ્રેક થયેલી હોય સર્કિટ તો આમાંથી કરંટ પાસ ન થાય, તો આ સર્કિટ બ્રેક જ છે. જુઓ ને, અહીંયા આ તાર આવીને અટકી ગયો, અહીંયા અટકી ગયો, આમાંથી તો કરંટ પાસ જ ના થાય. કરંટ એટલે શું, તો કે કંઈક ચાર્જ એમાંથી પાસ થવો. હવે તમારા મગજમાં એ રાખવાનું છે કે આ બધી જ વાતો ત્યારે થાય છે જ્યારે કોઈને પ્રોટોન, ન્યુટ્રોન કે ઇલેક્ટ્રોન શું છે એ કંઈ ખબર. બધાય ખાલી એ જાણવાના પ્રયત્નોમાં છે કે એટોમની અંદર કંઈક ચાર્જડ પાર્ટિકલ હોવા જોઈએ. ફેરાડેએ કીધું હતું. આ બધાએ ચાર્જડ પાર્ટિકલને ગોતવા માટેના પ્રયત્નોમાં છે. તો તમે જ ઇમેજિન કરો, સ્ટેપ બાય સ્ટેપ વિચારતા જાજો કે આ એક કાચની એવી ટ્યુબ કે જેમાં સર્કિટ જ પૂરી થયેલી નથી તો કરંટ જ પાસ થઈ. પણ જો અહીંયા હાઈ વોલ્ટેજ રાખવામાં આવે 10,000 વોલ્ટ, તો સ્વાભાવિક રીતે નેગેટિવ પોલમાંથી આપણે અત્યારે કહીએ છીએ એમ ઇલેક્ટ્રોન નીકળે. ત્યારે કોઈને ખબર નથી, પણ વોલ્ટેજ એ લોકો ધીમે ધીમે, પહેલા ઓછા વોલ્ટેજ થી એક્સપેરિમેન્ટ કર્યો હશે, કાંઈ ન થયું. વોલ્ટેજ ધીમે ધીમે વધાર્યા, એમ વધારીને 10,000 વોલ્ટ જેટલા વોલ્ટેજે આ એક્સપેરિમેન્ટ કર્યો. હું જે કંઈ બોલું છું વાર્તાની જેમ એને બરાબર ધ્યાનથી સમજજો. 10,000 વોલ્ટ જેટલા વોલ્ટેજ એપ્લાય કર્યા અને અંધારા રૂમની અંદર, ડાર્ક રૂમમાં વેક્યુમ ટ્યુબ રાખી હતી અને જોયું તો કાંઈ કરતા કાંઈ થયું જ નહીં. એટલે પછી એ લોકોને થયું કે ભાઈ કેમ આમાં કાંઈ અસર જ નથી થતી, આપણે મહેનત કરી ક્યાંક હાવ માથે ના પડે. વળી પાછી સ્વિચ ચાલુ કરી, પાછા હાઈ વોલ્ટેજ પાસ કર્યા, જોયું, નિરાશ થયા. પણ એ બરાબર આમ નિરાશામાં ત્યાં પાછું એનું ધ્યાન પડ્યું આ બાજુ. તો અહીંયા ખાસ કલરના પ્રકાશની ઝાંય, જેને તમે ગ્લો કહી શકો, એવો ગ્લો અહીંયા પડતો આ બાજુ. વેક્યુમ ટ્યુબના એક છેડે પ્રકાશનો ગ્લો, ચમકારો દેખાતો હતો. જેવી સ્વિચ બંધ કરી દી એટલે ચમકારો દૂર થઈ ગયો, ધીમે ધીમે ગુમ થઈ ગયો, અદ્રશ્ય થઈ ગયો. વળી પાછું વોલ્ટેજ એપ્લાય કરો એટલે અહીં ચમકારો થાય. એટલે આ લોકો રાજી થયા કે હાઈસ કંઈક તો આપણને નવીન મળ્યું. હવે એ શું છે એની પાછળ પાછળ આ લોકો ગયા, આપણે એની પાછળ પાછળ જાય. જુઓ, હાઈ વોલ્ટેજ એપ્લાય કર્યા તો આ ટ્યુબમાં આ બાજુના છેડે ગ્લો થતો હતો, ચમકતું હતું. વોલ્ટેજ બંધ કરી દીધો, ચમકારો વયો. બાકીનું બધું ખાલી અહીંયા જ ચમકે. પછી એ લોકોએ વિચાર કર્યો કે અહીંયા કંઈક ચમકે છે ને, નક્કી અહીંથી કંઈક નીકળતું હોવું જોઈએ. જે ઓલી બાજુ ભટકાય છે એટલે ચમકે છે, અને એ જ્યારે આમાંથી વોલ્ટેજ એપ્લાય કરો ત્યારે જ નીકળે છે. હવે આ બાજુનો જે ભાગ છે ને, કે જે બેટરીના નેગેટિવ પોલ સાથે જોડેલો, આ એને કેથોડ કીધો. નેગેટિવ પોલને કેથોડ કહેવાય, અને પોઝિટિવ પોલ સાથે જે મેટલ જોડેલી હતી એને એનોડ કીધું.
ઇંગ્લિશમાં કેથોડ અને એનોડ નામ તો એ જ રહેશે. તો કેથોડમાંથી કંઈક ઇનવિઝિબલ રેઝ નીકળે છે અને જે એનોડની પાછળના ભાગના કાચ ઉપર ભટકાય અને ગ્લો ઉત્પન્ન કરે છે. સેમ વસ્તુ અત્યારે પણ તમે ફીલ કરી હોય. ત્યાંથી સમજો, બપોરના 12-1 વાગ્યા છે અને તમે તમારું ટુ વ્હીલર, કોઈ બાઇક કે એક્ટિવા, એને ચાલુ કર્યું, સ્ટાર્ટ કર્યું. તમે તમારા ઘરના ફળિયામાં કે પાર્કિંગમાં ઊભા છો. તમે ચાલુ કરશો તો તમારા એ ટુ વ્હીલરની લાઈટ ચાલુ છે કે બંધ એ તમને દિવસ દરમિયાન લાઈટથી નીકળતા પ્રકાશના લીસોટામાં નહીં ખબર પડે. લાઈટ ચાલુ છે એ ત્યાં નહીં ખબર પડે, પણ સામે ભીત ઉપર જો પ્રકાશનું ચકેડું પડતું હોય તો નક્કી તમને ખબર પડશે કે આપણી લાઈટ ચાલુ છે. એટલે લાઈટ તો અહીંથી જાય જ છે, પણ એના આખા માર્ગમાં ક્યાંય તમને એની હાજરી જોવા મળતી નથી. એ જ્યાં ભટકાય છે ત્યાં ગ્લો કરે છે. તો અહીંયા લાઈટ અહીંયા ભટકાતી હતી એટલે ગ્લો થતો, પણ એ લાઈટ આખા પાથમાં હતી. એની પણ સાબિતી આ લોકો પાસે છે, આપણે એના ઉપર પણ આવશું. તો એ લાઈટ અહીંથી આ બાજુ ગતિ કરતી હતી અને પ્રકાશના કિરણો, they are just rays of light, પ્રકાશના જ કિરણો, પણ ક્યાંથી ઓરિજિન પામતા હતા, ક્યાંથી નીકળતા હતા? કેથોડમાંથી. તો કંઈક અદ્રશ્ય પ્રકાશના કિરણો કેથોડમાંથી જ નીકળે છે અને એ એનોડ તરફ ગતિ કરે છે. આવા અદ્રશ્ય કિરણો કે જે અહીંથી નહોતા દેખાતા પણ ભટકાણા ત્યારે દેખાણા, આવા અદ્રશ્ય કિરણોને આ લોકોએ નામ આપ્યું કેથોડ રેઝ. કેથોડ કિરણો કેથોડમાંથી નીકળતા હતા એટલે નામ આપી દેવામાં આવ્યું કેથોડ કિરણો. હવે પછી આગળ ઉપર એ કેથોડ કિરણોને સ્ટડી કરવાના ચાલુ કર્યા. નવીન વસ્તુ, આવા વિચારો એ લોકોને આવવા પછી રસ્તે આગળ વધવું ખરેખર બહુ ખૂબીની વાત કહેવાય. તો કેથોડ માંથી નીકળતા હતા એટલે એવા બધા રેસ ને એ લોકોએ નામ આપ્યું કેથોડ રે. નીકળે કેથોડ માંથી, પહોંચે એનોડ તરફ. બીજી વાત હવે મહત્વની, જો હવે કેથોડ રેસ કેવા છે. આ કેથોડ રે પ્રકાશના કિરણોની જેમ જ સીધી લીટીમાં ગતિ કરે છે. એટલે અત્યારે હું ખાલી પોઈન્ટ્સ બોલી દઉં છું, પછી તમને એનું આખું લિસ્ટ પણ કેથોડ કિરણોની આખી કેરેક્ટરિસ્ટિક એની યાદી પણ આપણે બનાવી લેશું એ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી એક્સપેરિમેન્ટ સમજી લો, ધ્યાનથી સાંભળો. અત્યારે તમારે કાંઈ લખવાની જરૂર નથી, છેલ્લે ખાલી આ ફિગર ડ્રો કરી લે. કેથોડમાંથી નીકળતા હતા એટલે એને કેથોડ કિરણો, કેથોડ રેઝ એવું નામ આપવામાં આવ્યું. બીજી મહત્વની વાત, આ કેથોડ રેઝ એના માર્ગમાં અહીંયા ક્યાંક બીજી મેગ્નેટિક કે ઇલેક્ટ્રિક ફિલ્ડ, બે બીજા પોલ, અહીંયા નેગેટિવ પોલ અને પોઝિટિવ પોલ, એવું જો જોડી દેવામાં આવે તો જે ગ્લો અહીંયા મળતો હતો એ ગ્લો હવે ત્યાં મળવાને બદલે અહીંયા મળવાનું શરૂ થયું. એનો અર્થ એવો થયો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરીમાં આ કેથોડ કિરણો એક બાજુ વળી ગયા. સીધા જતા હતા તેને બદલે એક બાજુ વળ્યા. કઈ બાજુ વળ્યા એ મહત્વનું છે. અહીંયા નેગેટિવ પોલ હતો, અહીં પોઝિટિવ પોલ હતો. કેથોડ કિરણો કઈ બાજુ વળ્યા? બીજા પોઝિટિવ પોલ બાજુ. એટલે કાચની ટ્યુબ હતી, એનો પોતાનો કેથોડ અહીંયા અને એનોડ અહીંયા હતો. એ જ કાચની ટ્યુબમાં ઉપર નીચે પાછા બે બીજા ઇલેક્ટ્રોડ ગોઠવા. અહીંયા ઉપર કેથોડ ને નીચે એનોડ. તો અહીંથી જે કિરણો સીધા જતા હતા એ નીચેની બાજુ વળી ગયા. નીચેની બાજુ વળ્યા એટલે કે પોઝિટિવ પોલ તરફ વળ્યા. વીજળીનો અવાજ છે. પોઝિટિવ પોલ તરફ વળ્યા એનો અર્થ જ એવો થાય કે these cathode rays must have negative charge. કેથોડ કિરણો પોઝિટિવ પોલ તરફ વળે છે, ડાયવર્ટ થાય છે. એનો અર્થ એવો થયો કેથોડ કિરણો પોતે નેગેટિવલી ચાર્જડ પાર્ટિકલ હોવા જોઈએ. બીજો પોઈન્ટ સાબિત થયો. કેથોડ રેઝ આર ધી રેઝ ઓફ લાઇટ, પ્રકાશના કિરણો જેવા જ છે. બીજું, they must possess negative charge, તેની ઉપર ઋણ વીજભાર હોવો જોઈએ, કારણ કે એના માર્ગમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ આપીએ તો એ પોઝિટિવ પોલ તરફ ડેવિએટ થાય છે. હજી આગળની વાત, એ લોકોએ પછી તો આમાં ઘણા મોડિફિકેશન કર્યા. એક મોડિફિકેશન એવું કર્યું કે અહીંયા કોઈ ઓબ્જેક્ટ આડો રાખી દીધો. તો અહીંયા ઓબ્જેક્ટ આડો રાખવાથી કેથોડ કિરણો એમાંથી પસાર નહોતા થતા, પણ એનો પડછાયો અહીંયા પડતો.
એટલે વળી સાબિત થયું પાછું કે છે તો પ્રકાશના કિરણો જેવા જ, એના માર્ગમાં કંઈક અવરોધ મૂકી દઈએ તો એની પાછળ શેડો પડતો હોય. પણ પછી એક બીજો મસ્ત એક્સપેરિમેન્ટ કર્યો કે જે બહુ જ સરસ એવી ઇન્ફોર્મેશન આપે છે. હું લીટા ચેકી નાખું છું. હવે એ એક્સપેરિમેન્ટમાં એવું કર્યું કે અહીંયા આ વેક્યુમ ટ્યુબની અંદર એક પેડલ વ્હીલ ગોઠવી દીધું. નાનકડી ચકેડી અબરખ માંથી બનેલું નાનકડું ફરફરિયું મેળા મળતા હોય ને ઓલા ચકેડી, એવી એકદમ નાની અબરખ માંથી બનેલા પાતળા પાંખિયા વાળી ફુદેડી અહીં ગોઠવી અને પછી સ્વિચ ચાલુ કરીને ફુદેડી ફેરી આ બાજુ, તો પેડલ વ્હીલ ફરવા માંડ્યું. જેવી સ્વિચ બંધ કરતી એ ફુદેડી ફરતી ફરતી બંધ થઈ. વળી પછી સ્વિચ ચાલુ કરી ફુદેડી ફેરી. આના ઉપરથી વધુ સાબિતી મળી કે આમાંથી જ કંઈક આમ નીકળે છે જે આની હારે ભટકાઈને એને ફેરવે છે. આ મહત્વની વાત ઉપર આવીએ છીએ બાળકો. બીજી મહત્વની વાત, તમે ઇમેજિન કરો તો એક ફુદેડી હોય, ભલે સાવ પાતળા પાંખિયા વાળી હોય, એને ફેરવવી હોય તો કાં તો પવન જોઈએ, પણ આ બધો વેક્યુમ ટ્યુબ છે, પવન તો છે જ નહીં, અને કાં તો તમારે આંગળીથી ધક્કો મારવો પડે તો ફરે. એમ ન કરો તો એક હજી એક રસ્તો છે. રેતીની મુઠ્ઠી ભરો, રેતીના કણો હોય એવી મુઠ્ઠી, અને ઘા કરો જોરદાર, તો કેટલા બધા રેતીના કણો ઓલા પાંખિયા ભટકાશે, પાંખિયું ફરશે. આ પાંખિયા ફરે છે એનો અર્થ એવો થયો કે એની સાથે કંઈક ભટકાય છે. ભટકાય છે કોણ? તો કે કેથોડ માંથી નીકળે છે એવા કિરણો. પણ કિરણ એ તો પ્રકાશ છે. આ ફુદેડી ફરવા માટે તો કણની જરૂર પડે ને. રેતી ભટકાય તો ફુદેડી ફરે. એક ફુદેડી ઉપર આમ ટોર્ચ લાઈટ ચાલુ કરો તે ફુદેડી ન ફરવા માટે, પ્રકાશ ભટકાવાથી ન ફરવા. પણ આ ફુદેડી એવી હતી કે પ્રકાશ ભટકાવાથી ફરતી. પ્રકાશ ભટકાવાથી પ્રકાશ ભટકાવાથી જો કોઈ ફુદેડી ફરતી હોય તો એનો અર્થ એવો થાય કે એ પ્રકાશ એ માત્ર પ્રકાશ નથી, નાના નાના કણો પણ ધરાવે છે. એટલે ત્રીજી મહત્વની વાત સાબિત થઈ, કેથોડ કિરણો એ માત્ર પ્રકાશના કિરણો નથી, એને પોતાને કંઈક માસ એટલે કે દળ પણ છે, અને એના કારણે એ આવા પેડલ વ્હીલને ફેરવી શકે છે. અને એવા કેથોડ કિરણો કે જે કણો પણ ધરાવે છે એની ઉપર ચાર્જ કેવો? નેગેટિવ. તો આ વાત એવી સાબિતી આપે છે કે આ પ્લેટ એ બનેલી કેની? નિયમ પ્રમાણે. કોઈ પણ મેટર નો અલ્ટિમેટ પાર્ટિકલ કોણ? તો કે એટમ, પરમાણુ. તો આ પ્લેટ એલ્યુમિનિયમની હોય તો આમાં એલ્યુમિનિયમના પરમાણુ હશે. તો એ પરમાણુની અંદરથી કંઈક વીજ ભાર નીકળે છે જે પોતે નેગેટિવ ચાર્જ છે, એટલે પોઝિટિવ તરફ ડેવિએટ થતો હતો, જેને પોતાનું કંઈક દળ, માસ પણ છે, એટલે યાદ ફેરવી. આના ઉપરથી એક વાત હવે ક્લિયર કટ કન્ફર્મ થઈ ગઈ કે પરમાણુ અવિભાજ્ય નથી, પરમાણુ નાનામાં નાનો પણ નથી, પરમાણુની અંદર પણ નાનું નાનું કંઈક હોય છે, અને એમાંનું એક ઋણ વીજભાર વાળું નેગેટિવલી ચાર્જ પાર્ટિકલ તો અત્યારે ધ્યાનમાં આવી જ ગયું. હજી એનું નામ નથી પડ્યું. નામ આપણે અત્યારે એનું પડ્યું કેથોડ કિરણો, અથવા તો કેથોડ કણો, કેથોડ પાર્ટિકલ્સ, અથવા કેથોડ રેઝ. તમને મગજમાં આવી જ ગયું છે કે એને ઇલેક્ટ્રોન કહેશે, પણ એ આવતા લેક્ચરમાં કહેશું એને ઇલેક્ટ્રોન. આ લેક્ચરમાં ખાલી આટલું છે. ઘણી બધી વાર્તાની જેમ જ આ પાઠની અંદર આપણે વસ્તુઓ શીખવાની થશે બાળકો, અને બને એટલું સહેલું કન્સેપ્ટ તમારા સુધી સરળતાથી પહોંચે એવો પ્રયત્ન કરી અને તમને શીખવાડીશ. સારું, તો આ ફિગર ડ્રો કરી લ્યો. આવતા લેક્ચરમાં આ જ ફિગર ઉપરથી કેથોડ કિરણોની પ્રોપર્ટીઝ બધી એનું આપણે લિસ્ટ બનાવશું. સારું, નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી